પ્રણામ, મારું નામ રૈવત કૃણાલ શાહ છે. આજે હું જૈન ધર્મના મહત્વના સિદ્ધાંત અનેકાંતવાદ વિશે સમજાવીશ. અનેકાંતવાદ એટલે કોઈ પણ વસ્તુને એક જ દ્રષ્ટિકોણથી નહીં પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ. આ વાતને હાથી અને અંધજનોની વાર્તા દ્વારા સમજી શકાય છે. હાથીના પગને સ્પર્શનાર કહે છે કે થાંભલા જેવો છે. હાથીના શરીરને સ્પર્શ કરનાર અંધજન કહે છે દિવાલ જેવો છે. અને હાથીના કાનને સ્પર્શનાર અંધજન કહે છે તો સુપડા જેવો છે. હાથીના પૂંછને સ્પર્શ કરનાર કહે છે તો દોરડા જેવો છે. હાથીના સૂંઢને સ્પર્શ કરનાર અંધજન કહે છે અજગર જેવો છે. આમ હાથીના અલગ અલગ ભાગને સ્પર્શ કરનાર અંધજન હાથીનું અલગ અલગ વર્ણન કરે છે. અનેકાંતવાદને વ્યવહારમાં ઉતારવાની પદ્ધતિને સ્યાદવાદ કહે છે. કંઈ પણ કહેતા પહેલા વિચારવું કે મારી વાત જે રીતે સાચી હોઈ શકે છે તે જ રીતે સામેવાળા વ્યક્તિની વાત પણ એના દ્રષ્ટિકોણથી સાચી હોઈ શકે છે. અનેકાંતવાદનું મહત્વ બીજાના વિચારોને આદર કરતા શીખવે છે. મતભેદ અને ઝઘડા ઓછા કરવામાં મદદ કરે છે. સહિષ્ણુતા અને નમ્રતા વિકસાવે છે અને શાંતિપૂર્ણ સમાજ બનાવવામાં મદદ કરે છે. ધન્યવાદ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.